તો ડીજે ભૂલમાં એકદમ પાર્ટી સોંગ કંઈક વગાડી દીધું, વેક સોંગ. હવે આ સિચ્યુએશનને તમારે હેન્ડલ કરવાની છે કે વાત બહુ સિરિયસ હતી, પણ ગીત જે વગાડવાનું હતું મ્યુઝિક એ રોંગ ટ્રેક વાગી ગયો છે, જેના કારણે આખું ફની માહોલ ક્રિએટ થઈ ગયો છે. હવે આ સિચ્યુએશનને તમે કેવી રીતે હેન્ડલ કરશો જેથી કે બધાને એ વાત ખબર પણ ના પડે અને ઓવરઓલ મજા બી આવી જાય કે હા વાતની સાથે આવડી લીધું, એવી રીતે કરવાનું છે. સમજ પડી સિચ્યુએશન આખી? સિરિયસ સિચ્યુએશન એટલે તમે કંઈક ના કંઈક વેરી સિરિયસ યુ આર ગોના અનાઉન્સ, જેમ કે સ્કૂલના બાળકોને આટલી શિષ્યવૃત્તિ આ વર્ષે મળવાની છે, કે પછી દેશની અંદર આ બહુ મોટો બદલાવ થવા જઈ રહ્યો છે કે આ નિયમ છે જે લાગુ પડવાનો છે, એવી કોઈ પણ વાત. ગવર્મેન્ટનો સ્ટેજ છે, તમે એમ સમજો, ને ગવર્મેન્ટના સ્ટેજ પરથી બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમે કહેવા જઈ રહ્યા છો, જે કંઈક મોટું પેલું આમ ન્યૂઝ છે, ચર્ચાનો વિષય છે, એવો ટોપિક પર તમે વાત કરી રહ્યા છો ને બહુ સિરિયસલી કરી રહ્યા છો, ને તમે જ્યારે ડીજેને કહો છો કે ભાઈ પ્લીઝ પ્લે ધ મ્યુઝિક, અને એ સિચ્યુએશન આખી બદલાઈને કંઈ બીજું વગાડી દે છે. હવે એ પરિસ્થિતિમાં તમે એને કેવી રીતે હેન્ડલ કરશો? આ સિચ્યુએશન તમારે 2 મિનિટની અંદર હેન્ડલ કરવાની છે ટોટલ. પહેલી મિનિટ પ્રસ્તાવના બાંધવા માટે એક સિરિયસ સિચ્યુએશનની, ત્યાર પછી તમે મ્યુઝિક વગાડવાનું કહેશો, પછી બીજી મિનિટ મ્યુઝિક વાગ્યું, રોંગ મ્યુઝિક વાગી ગયું, એના પછીની બીજી મિનિટ જેની અંદર તમે આ સિચ્યુએશનને કેવી રીતે આવું બદલાઈ ગયા પછી હેન્ડલ કેવી રીતે કરો છો, તમારી વાત પર કેવી રીતે લાવો છો, એ સમજવાનું છે. ક્લિયર? યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ઓકે, કેમ છો મારા વાલાઓ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે જીઓપોલિટિકલ જે સિચ્યુએશન છે, સમાચારમાં વાંચીએ છીએ, પેપરમાં, અને સાંભળીએ પણ છીએ કે હોર્મોઝ, જે સ્ટેટ ઓફ હોર્મોઝ છે ત્યાં આગળ વોરની સિચ્યુએશન છે, જેમાં ઘણા બધા દેશો અલગ અલગ રીતે સંકળાયેલા છે, કોઈ સીધી રીતે, કોઈ પરોક્ષ રીતે, અથવા તો કોઈ પરોક્ષના પણ પરોક્ષ રીતે, અને કોઈ ભારતની જેમ તટસ્થ રીતે. બરાબર? અને એ સિચ્યુએશનના કારણે જેમ દરેક દેશમાં કંઈક ને કંઈક ઉથલપાથલ થઈ રહી છે, કારણ કે જે માલવાહન કાર્ગો શિપ્સ હોય છે એ એક જ એવી જગ્યા છે કે જ્યાંથી એ જઈ શકે છે અને બીજા દેશ સુધી એ સામાન પહોંચાડી શકે છે. તો અત્યારે શિપ્સ બધા અટકેલા છે, એન્કરમાં પડેલા છે, સ્ટેટ ઓફ હોર્મોઝનો જે રસ્તો છે ક્રોસ નથી કરી શકતા, અને એટલા જ માટે દરેક દેશની જેમ આપણા દેશમાં પણ ઓઇલની જે આયાત છે એ અટકી ગઈ છે અથવા તો ઓછી થઈ ગઈ છે. હા, પણ આપણા વડાપ્રધાન જે ખૂબ જ આદરણીય છે, માનનીય છે, અને વિશ્વ સ્તરે એક એમનું નામ ગણાય છે, એમની જે વિદેશ નીતિ છે એના કારણે આપણું ઇન્ડિયાનું એક કાર્ગો શિપ કે જે ઓઇલ લઈને આવી રહ્યું છે, જે અટકેલું હતું, અને હવે એને જ પાસ કરવા માટેની પરમિશન ગ્લોબલી આપણને મળી છે. હવે તમારે તો તાળી પાડીએ? કેવું પડશે હે? યસ. યસ, તો જોરદાર. એ તાળી માટે આપણે મ્યુઝિક વાળા ભાઈ પ્લીઝ જરા કંઈક મ્યુઝિક આપો. 4 बोतल वोडका, नाम मेरा रोज का, ना मुझको कोई रोके ना कोई टोकता. ઓહ, અચ્છા, તો તેલના બદલે વોડકા આવી ગયું. પણ આપણે તો ભારતીયો છીએ, એમાંય રાજી છીએ, પણ મુદ્દાની વાત તો એ છે કે વોડકા પીધા વગર પણ આપણે અહીંયા આગળ તમે બધા બહુ વ્યવસ્થિત રીતે ધ્યાનથી સાંભળી રહ્યા છો, તો તમારા પોતાના માટે એકવાર તાળી પાડો. થેન્ક યુ. નાઇસ. ખૂબ સરસ. બહુ સારી રીતે હેન્ડલ કર્યું. અને હજી બેટર કેવી રીતે થઈ શકે અગર કોઈ એક્ઝામ્પલ આપું તો આમાં તમે એવું પણ કરી શકો કે જ્યારે ડીજે તમારું ગીત ખોટું વગાડી દીધું તો પહેલા તો ડીજે ને બ્લેમ કરો કે ભાઈ મને લાગે પહેલા તો કેટ લીધું છે, આજે તે વગાડ્યું છે. તમે આ સિચ્યુએશન ની અંદર શું કર્યું? પહેલા તમે હ્યુમર ક્રિએટ કર્યું જેથી કે માહોલ હળવો થઈ જાય, નહીં કે સિરિયસ રહે, જેના કારણે લોકો તમારી એક ફિલ્મમાં આવી ગયા. પછી તમે જે વાત કીધી એ વાતને પણ આવરી શકાય કે ભાઈ આપણે આવી કોઈ વસ્તુઓની જરૂરત અહીંયા નથી. ભલે ભાઈએ ગીત વગાડી દીધું હોય, પણ આઈ હોપ કે કોઈ ઓઇલ વાળું પણ ગીત બન્યું હોત જેને આપણે વગાડી શક્યા હોત. પણ એક કામ કરીએ, કારણ કે તમે તો સિંગર છો, તમે આ વાતને અહીંયા એવી પણ રીતે પણ ઉમેરી શકતા હતા કે આ પરિસ્થિતિમાં હું એકાદ ગીત ગાઈને સંભળાવી દઉં. એ ઘણું ઇન્ટરેસ્ટિંગ થઈ જશે, લોકો માટે આઉટ ઓફ ધ બોક્સ સિચ્યુએશન ક્રિએટ થઈ જશે કે એમણે ગાઈ નાખ્યું એમ. તો પરિસ્થિતિ પહેલા નહીં થઈ કે કોઈ બીજું ભૂલમાં વાગી શકે, જેથી એન્કરને એવી નજરથી જોવામાં આવશે કે આ એન્કરે ખરેખર આ પરિસ્થિતિમાં મતલબ સિચ્યુએશન એવી હેન્ડલ કરી લીધી છે, અનબિલીવેબલ હતી કે વિચારી પણ ના શકાય એવી સિચ્યુએશન હેન્ડલ કરી લીધી. સો ધીસ કેન બી ધ બેટર વે ઓર અ ડિફરન્ટ વે વેર યુ કેન હેન્ડલ ધ સિચ્યુએશન. પણ આમાં તમે ડીજેની વાતને લઈને પહેલા હ્યુમરથી શરૂ કરવું જોઈએ,
કારણ કે હવે હ્યુમર થઈ જ ગયું છે તમારી સામે. તો એવી પરિસ્થિતિમાં તમે એને સિરિયસ જ કન્ટિન્યુ રાખી શકો એવું પોસિબલ નથી. બટ યુ હેન્ડલ ઇટ સો વેલ. મજા આવી ગઈ. જોરદાર તાળીઓ થવી જોઈએ મિત્રો. સો હુ ઇઝ કમિંગ નેક્સ્ટ?